નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અલકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। સોના અને ચાંદીમાં આજે આવ્યો ઘટાડો। શુક્રવારે 2700 પાર જતા સોનામાં આવ્યું પુલ બેક। ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી દબાણ। MCX સુપર ભાવ 90,000ની નીચે। મેટલમાં આજે આવી મજબૂતી। 2 વર્ષના ઉપલા સ્તરેથી ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો આવતા બેઝ મેટલ્સમાં તેજી। ચીને નવા પગલાં લેતા આવી ખરીદી। ગયા સપ્તાહે આવેલા મોટા ઉછાળા બાદ આજે ક્રૂડમાં નફા વસૂલી। ભાવ $75 નીચે। ક્રૂડમાં દબાણની પણ આવી અસર। એગ્રી કોમોડિટીમાં કપાસિયા ખોળમાં આજે આવ્યો ઘટાડો। ભાવ 1.25% જેટલા ઘટ્યા તો બીજી તરફ મસાલા પેકમાં જીરા અને ધાણામાં આવ્યો ઘટાડો। આજથી શિયાળુ સત્રનો પ્રારંભ। સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું, સાંસદ અને સંસદ બંને મહત્વના। દરેક સાંસદો સ્વસ્થ ચર્ચામાં આપે યોગદાન। સંવિધાનની શાનને વધારવા પર થવું જોઈએ કામ। સરકાર બેન્કિંગ, શિપિંગ સહિત 16 બિલ કરી શકે છે શરૂ। શરૂઆત કરીએ કરન્સીથી। રૂપિયાની જો વાત કરી લઈએ તો આજે રૂપિયો મજબૂત થઈને ખુલ્યો છે। શુક્રવારના 84.45ના સ્તરની સામે આજે રૂપિયો જે છે 84.38 ઉપર ખુલ્યો હતો। જો કે ત્યાંથી થોડી મજબૂતાઈ આપણને વધતી જોવા મળી છે અને 84.3 પર આપણે અત્યારે રૂપિયાને જોઈ શકીએ છીએ। ઉલ્લેખનીય છે કે ડોલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી થોડો ઘટાડો આવતો દેખાયો છે। 107ની આસપાસ આપણે રૂપિયાને અહીંયા આગળથી પહોંચતો જોયો હતો। ત્યાંથી હવે માફ કરશો, ડોલર ઇન્ડેક્સે પહોંચતા જોયો હતો, જેને આપણે અત્યારે 106.95 અને લગભગ 107ની આસપાસ રહેતા જોઈ રહ્યા છે। તો આ સાથે જ અન્ય એશિયન કરન્સીમાં પણ આજે ડોલરની સામે મજબૂત થતી જોવા મળી રહી છે। વધુ ચર્ચા કરીશું। કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાઈ ગયા છે। રવિજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને જે રીતે આપણે જોઈ રહ્યા છે, ડોલર ઇન્ડેક્સ ખાસો એવો મજબૂત થયો છે અને અત્યારે ડોલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી થોડી નરમાશની સામે રૂપિયો પણ મજબૂત થયો છે। એશિયન કરન્સીમાં પણ થોડી મજબૂતાઈ આવી રહી છે। તો કરન્સીની ચાલને આપ આ સપ્તાહમાં કઈ રીતે જોઈ રહ્યા છો? ઝડપથી કરન્સીને આજે બે રિલીફ મળી છે। એક તો ડોલર ઇન્ડેક્સ અને ટ્રેઝરીમાં જે આજે યુએસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, એનો પણ ફાયદો છે। સેકન્ડ, જે મહારાષ્ટ્રના ઇલેક્શનના આઉટકમ આવ્યા એ પણ રૂપી માટે સપોર્ટિવ હતા। તો આ બંને એક સેન્ટિમેન્ટલ જે ઇમ્પેક્ટ છે એ રૂપીમાં આજે ઓપનિંગમાં જોવા મળી છે। શેર લાગી રહ્યું છે કે એટલીસ્ટ આજના દિવસ પૂરતી આ મોમેન્ટમ છે સ્થિર રહે, પરંતુ ઓલ ઓવર જે આઉટલુક જોતા એવું લાગી રહ્યું છે કે રૂપીમાં વધારે સ્ટ્રેન્થ માટે હજી નેક્સ્ટ વીકમાં જે રિઝર્વ બેંકની શુક્રવારે પોલિસી છે એના ઉપર માર્કેટ વધારે ફોકસ કરવા માંગશે। કારણ કે અત્યારે ઇન્ટરેસ્ટ રેટ કટની થોડી માર્કેટ જે રીતે ઘણા વચ્ચે પોલિટિશિયન્સના કમેન્ટ હતા, તો માર્કેટ થોડું એક્સપેક્ટ કરી રહ્યું છે કે શાયદ એ બાબત વિચારી શકે કે 25 બેઝથી રેટ કટ રિઝર્વ બેંક કરે। જો આ નહીં થાય તો મારા હિસાબે રૂપી સ્ટ્રોંગ રહેશે, પરંતુ જો કોઈ પણ રેટ કટ થશે તો રૂપીમાં વીકનેસ જારી રહેશે। સાથે જે ગ્લોબલ સેન્ટિમેન્ટ છે, આજે જે મીન્સ કે સ્કોટ બેસન્ટને મીન્સ કે સિલેક્શન કર્યું છે ટ્રેઝરી સેક્રેટરી તરીકે, થોડું એની ઇમ્પેક્ટ પણ માર્કેટમાં આવી રહી છે। તો ઓલ ઓવર મીન્સ કે ત્યારે જો આ નામ કન્ફર્મ આવી ગયું છે અને હવે જ્યારે એમના પોલિસી ઉપરના કમેન્ટ, ઇકોનોમી ઉપરના કમેન્ટ ચાલુ થશે, આઈ થિંક કે ડોલર ઇન્ડેક્સ છે એ થોડું સ્ટ્રોંગ રહી શકે। કારણ કે જે એમને ફોર્મ્યુલા છે ડેફિસિટ કટ કરવાનું, સાથે મીન્સ કે ફેડ છે પણ શાયદ એને કોઓપરેટ કરી શકે। કારણ કે આ જોતા એવું લાગી રહ્યું છે કે આ યુતિ ડોલર ઇન્ડેક્સ માટે ઓલ ઓવર સ્ટ્રોંગ છે, ડોલરના આઉટલુક, યુએસના આઉટલુક માટે સ્ટ્રોંગ છે। તો આજે મજબૂતી છે, પરંતુ આ મજબૂતી આગળ કેટલી સસ્ટેન રહે થોડું ડાઉટફુલ લાગી રહ્યું છે। આજના ટ્રેડિંગ પર્સપેક્ટિવથી ટ્રેડ કરો તો 84-36 આસપાસ સ્પોટમાં બેચીને વેપાર કરો। સ્ટોપ લોસ એક નાનો રાખો 84-48 અને નીચેની બાજુ 84-20 સુધી ટાર્ગેટ જોવા મળી શકે। પણ બ્રોડર ટર્મ્સમાં એવું લાગી રહ્યું છે કે 8410 થી 8420 આ ફરીથી બાઇંગ ઝોન હોઈ શકે છે। મને 84 બ્રેક થયું નથી લાગી રહ્યું અને ઓલ ઓવર રૂપીનો આઉટલુક છે સ્ટ્રોંગ છે, પરંતુ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી આજે બેચીને વેપાર કરવો છે।
ઓકે, તો આજના દિવસે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી વેચીને વેપાર કરવાની યુએસડી એનઆર માટે સલામતી દેખાઈ રહી છે. 84.36ની આસપાસથી તમે સેલ કરીને ચાલો. 84.48નો સ્ટોપ લોસ, 84.20 અને આ ટાર્ગેટ તમને આજના દિવસની અંદર બનતા દેખાઈ શકે છે. તો આપણે અહીં આગળથી યુએસડી એનઆરની વાત કરીએ અને સોનાની જો હવે આપણે વાત કરી લઈએ તો સોનામાં ગયા સપ્તાહે આવેલા 5.5%ના ઉછાળા બાદ આજે ઉપલા સ્તરેથી વેચવાલી આવતી જોવા મળી છે. કોમેક્સ ઉપર ભાવ 2700ની નીચે સરકતા દેખાયા છે. 0.5%નું દબાણ કોમેક્સ ઉપર બનતું દેખાયું છે. તો બીજી તરફ એમસીએક્સની પણ જો આપણે વાત કરીએ તો લગભગ 1.25%નો ઘટાડો એમસીએક્સમાં પણ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 2700નું સ્તર પાર કર્યા બાદ ફરી એકવાર આપણને પુલબેક પણ જોવા મળ્યું હતું. પણ અત્યારે આપણે જે રીતે જોઈ શકીએ છીએ અત્યારની સ્થિતિમાં 2671ની આસપાસ અહીંયા આગળથી સોનાની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. રવિજી, ગયા વીકની અંદર સોનું ખાસું એવું મજબૂત થયું હતું. 5.5% જેવું સાપ્તાહિક ગેન આપણે સોનાની અંદર આવતા જોયું હતું. તો આજે જે આપણને એક આ દબાણ બનતું દેખાઈ રહ્યું છે એ પ્રોફિટ બુકિંગ છે કે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ સેન્ટ્રલ બેંકની ખરીદારી પણ આવતી દેખાઈ હતી. ઝડપથી ટોપથી આ એક પ્રોફિટ બુકિંગ છે, કારણ કે જે યુએસમાં ટ્રેઝરી સેક્રેટરી તરીકે જે સ્કોટ બેસન્ટ નામ આવ્યું છે, આઈ થિંક એના હિસાબે ઇક્વિટીઝનો ફ્લો, કોર્પોરેટનો ફ્લો વધશે, કારણ કે સેફ હેવનની ઓછી જરૂર પડશે. સેકન્ડ, સવારથી ન્યૂઝ પણ આવી રહ્યા છે કે શાયદ જે હિઝબુલ્લા અને ઇઝરાયલ છે એ આગળ એમની જે ટ્રુસ છે એના માટે તૈયાર થઈ જાય, એટલે કે નેગોશિએશન માટે તૈયાર થઈ જાય, કારણ કે યુએસમાં જે ઇઝરાયલના એનવોય છે એમને વાત કરી છે કે એ લોકો હવે નિયર ટુ એગ્રીમેન્ટ છે, તો એ પણ સેફ હેવન અપીલને ઓછી કરે છે. અને સાથે આ પર્ટિક્યુલર જે મેજર પ્રોબેબિલિટી આજના દિવસે મળી, કારણ કે તમે જોશો તો આ ડોલર ઇન્ડેક્સ સ્ટેબલ છે, બોન્ડ yields નીચે છે. આ બંને સોના માટે પોઝિટિવ વસ્તુ છે, પરંતુ આ એક સેફ હેવન અપીલ ઓછી થવાના કારણે અને જે આગળ જતા યુએસમાં મોટું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ સેફ હેવનથી હટી અને સાથે યુએસના ઇક્વિટી માર્કેટમાં જવાના એક એક્સપેક્ટેશનના હિસાબે આ સોનામાં જે વીકનેસ છે, આ સોનું મને એવું લાગી રહ્યું છે કે હજી પણ થોડું અહીંયાથી કરેક્ટ થઈ શકે. આજે 1% ઉપરની મંદી સાથે ઓપનિંગ થયું છે. ઉછાળે વેચવાની રણનીતિ રાખવી જોઈએ. 76,800 આસપાસ વેચીને વેપાર કરવો જોઈએ. સ્ટોપ લોસ 77,280નો રાખવાનો છે અને નીચેની બાજુ 76,000 સુધીના ટાર્ગેટ બની શકે છે. મારા હિસાબે સોનામાં આમ જોઈએ તો હવે મીન્સ ઇન્વેસ્ટમેન્ટના પર્સપેક્ટિવથી થોડું રિસ્ક બની ગયું છે, કારણ કે હવે જે મેજર ફ્લો છે એ થોડું રિસ્કીયર એસેટ તરફ વધારે ખેંચાઈ રહ્યો છે. અને આમ જોઈએ તો રશિયા અને યુક્રેનના જે લાસ્ટ ડેવલપમેન્ટ હતા જેના હિસાબે સોનામાં ગત સપ્તાહે એક મોટી તેજી જોવા મળી હતી. પછી કોઈ મીન્સ કે એમના સાઈડથી બંનેમાંથી એક પણ સાઈડથી કોઈ મોટું ડેવલપમેન્ટ નથી થયું. તો મારા હિસાબે આ એક થોડું સેફ હેવન અપીલ હટી છે, તો એના હિસાબે આને સોના ચાંદીમાં પ્રોફિટ બુકિંગ માનવું છે. ઓકે, તો સોના અને ચાંદીમાં પણ પ્રોફિટ બુકિંગની સ્થિતિ બનતી દેખાઈ રહી છે. અત્યારે આપણે સોનામાં કઈ રીતે તમારે ટ્રેડ લેવાનો છે એની જો આપણે વાત કરી રહી તો સેલ કરીને ચાલવાની સલાહ સોના માટે બની રહી છે 76,800ની આસપાસ, અને 76,000ના ટાર્ગેટ માટે તમે સોનાને વેચીને ચાલો. તો આ સલાહ અહીંયા આગળથી ખાસ કરીને સોના ઉપર. તો ચાંદીમાં પણ આપણે જે રીતે વાત કરી અહીંયા આગળથી થોડું પ્રોફિટ બુકિંગ આજે દેખાઈ રહ્યું છે અને ચાંદીમાં પણ $32ના સ્તર પાસે પહોંચ્યા બાદ ફરી પાછું એક દબાણ આવતું જોવા મળ્યું અને 30.72ની આસપાસ આપણે અત્યારે સિલ્વર કોમેક્સમાં કારોબાર જોઈ શકીએ છીએ. અને એમસીએક્સની વાત કરીએ તો 90,000ની નીચે કિંમતો સરકતી દેખાઈ રહી છે. રવિજી, ચાંદીમાં પણ સેલ કરવાની સલાહ રહેશે? કઈ રીતની આપની ચાંદી ઉપર આપનો વ્યૂ બની રહ્યો છે? ચાંદીમાં થોડું સેલિંગ છે એ અવોઇડ કરવું વધારે બેટર રહેશે, કારણ કે જે સોનું છે એને તો ડેફિનેટલી સેફ હેવનની અપીલ હટી, પરંતુ જે રીતે મેટલ સ્ટેબલ થયા છે, જે રીતે મીન્સ કે ગ્લોબલ ડિમાન્ડની ઇમ્પ્રુવ થવાની આશા છે, મારા હિસાબે થોડું ત્યાં આઉટ પરફોર્મન્સ જોવા મળશે. આજે કરેક્શન ડેફિનેટલી સોનાના હિસાબે રહેશે, પણ આજની જે ઘટાડો છે મારા હિસાબે 2 થી 3 ટ્રેડિંગ સેશનનો એક આઉટલુક રાખી ત્યાં ખરીદી કરો. અને સેકન્ડ, આ વીક એક ટ્રંકેટ વીક છે, કારણ કે આ વખતે ગુરુવારે યુએસના માર્કેટ ક્લોઝ છે, શુક્રવારે હાફ ડે છે, એટલે મેન સેટલમેન્ટ ક્લોઝિંગ જ છે. તો આઈ થિંક એના હિસાબે આ 2 દિવસ સોમ અને મંગળ થોડું કન્સોલિડેશન. બુધવારે એટલા બધા ઇકોનોમિક ડેટા છે, કારણ કે આખા સપ્તાહના ડેટા આ બુધવારે આવવાના છે, જેમાં કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ, અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ્સ, આ બધાના જે મેજર ડેટા છે એના ઉપર વધારે ફોકસ રાખશે. આ પીસી વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે નેક્સ્ટ જે ડિસેમ્બરની મીટિંગ છે એ પહેલાનો આ લાસ્ટ પીસી છે. તો આઈ થિંક થોડું મને એવું લાગી રહ્યું છે કે 2 થી 3 ટ્રેડિંગ સેશન કન્સોલિડેશન રહેશે, પણ સિલ્વર એક ખરીદીની તક તરીકે જોવું જોઈએ.
જો આજના દિવસે 89,000 નું લેવલ બ્રેક થાય છે તો આઈ થિંક ત્યાં ખરીદી કરી લો. 2 થી 3 ટ્રેડિંગ સેશનનો આઉટલુક રાખો. 88,300 નો સ્ટોપ લોસ અને ઉપરની બાજુ ફરીથી 90,200 સુધીના લેવલ રિસ્ટોર થઈ શકે છે. તો મેટલ્સના કારોબારની વાત કરી લઈએ. મેટલ્સમાં આજે સામાન્ય તેજી છે. શુક્રવારે ડોલર ઇન્ડેક્સમાં આવેલા દબાણને પગલે એલએમઈ પર મેટલના ભાવમાં મજબૂતી આવી હતી, જેને પગલે આજે એમસીએક્સમાં પણ સામાન્ય મજબૂતી જોવા મળી રહી છે. તો 816ની આસપાસ કોપર, 248 પર એલ્યુમિનિયમ અને 281ની આસપાસ આપણે ઝીંકને જોઈ શકીએ છીએ. રવિજી, મેટલ્સમાં હવે શું કરવું જોઈએ? કારણ કે હવે જે રીતે ડોલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી થોડી નરમાશ અહીંયા આગળથી આવતી દેખાય છે. આ ઉપરાંત ટ્રમ્પની પોલિસી આગળ ટેરિફને લઈને, ટેક્સીસને લઈને કેવી રહેશે એની રાહ જોઈ રહ્યા છે અને ચાઇના તરફથી પણ એક લેન્ડિંગ રેટને લઈને નિર્ણય આવવાનો છે. તો આ તમામ વચ્ચે આપણે આ સપ્તાહની અંદર કઈ રીતે રણનીતિ રાખવી જોઈએ મેટલ્સની અંદર? જરૂરથી મેટલ્સ માટે આ સપ્તાહ સાથે આવતા સપ્તાહની શરૂઆત ખાસ ઇમ્પોર્ટન્ટ છે. રવિવારે જે ચાઇના મેન્યુફેક્ચરિંગ ડેટા આવવાના છે એના ઉપર માર્કેટનું શનિવારના ડેટા ઉપર ફોકસ રહેશે. આ સપ્તાહમાં ઓપેક મીટિંગ પણ છે, જે આઈ થિંક કે મીન્સ ઓવરઓલ કોમોડિટી માટે ઇમ્પોર્ટન્ટ છે. અને સેકન્ડ જે આપણે વાત કરી કે બુધવારે યુએસની સિરીઝ ઓફ ઇવેન્ટ છે. હાલાકી ઘણી બધી જ્યારે ડેટા હોય છે ત્યારે ઓલવેઝ જોતો હોય છે કે ટ્રેડ થોડો મિક્સ થઈ જાય છે, કારણ કે આ 2-3 દિવસ પછી યુએસ ફૂલ્લી હોલિડે મૂડમાં હશે. તો આઈ થિંક ત્યાં થોડું એક કન્સોલિડેશન જેવો જ માહોલ રહેશે. પર્ટિક્યુલર જે મેજર સેન્ટિમેન્ટ છે એશિયન માર્કેટ તરફથી મેટલ્સ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓલ ઓવર સિચ્યુએશન એવું લાગી રહ્યું છે કે જે કરંટ જે એક્સપાયરી છે એનું થોડું ઇમિડિયેટ અત્યારે પ્રેશર છે એના હિસાબે થોડું ફ્લેટિશ ટ્રેન્ડ ચાલી રહ્યું છે, કારણ કે અત્યારે જે નવા કોન્ટ્રાક્ટ છે એ મેજરલી બેકવર્ડેશનમાં ચાલી રહ્યા છે. તો એના હિસાબે થોડું જ્યાં સુધી એક્સપાયરી પૂરી નહીં થાય વન સાઇડ ટ્રેડ આવો મુશ્કેલ છે. પરંતુ જે ડોલર ઇન્ડેક્સની નરમાશ છે અને સાથે થોડું ઇકોનોમીનું ઓપ્ટિમિઝમ વર્લ્ડની લાર્જેસ્ટ ઇકોનોમી તરફથી આવી રહ્યું છે, એ આધારે એવું લાગી રહ્યું છે કે ત્યાં ખરીદી કરવાનો ટ્રેડ લેવો જોઈએ. પર્ટિક્યુલર કોપર જ્યાં જે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ છે 807 આસપાસ બાય કરવું જોઈએ. સ્ટોપ લોસ રાખી શકાય 802 અને ઉપરની બાજુ 820 સુધીનું ટાર્ગેટ જોવા મળી શકે છે. ત્યારે એલ્યુમિનિયમના પણ ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં 243 આસપાસ ખરીદી કરવી જોઈએ. સ્ટોપ લોસ રાખી શકાય 241 અને 248 સુધીનું ટાર્ગેટ આવી શકે છે. તો કરંટ કોન્ટ્રાક્ટ, કારણ કે ઓલમોસ્ટ હવે એક્સપાયર થવા જઈ રહ્યા છે, તો મારા હિસાબે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ એલ્યુમિનિયમ અને કોપરમાં ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. ઓકે, તો ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર આપણે ખાસ અહીંયા આગળથી સલાહ મળી રહી છે કોપર અને એલ્યુમિનિયમની અંદર ખરીદી કરીને ચાલવાની સલાહ. તો કોપરમાં 820ના ટાર્ગેટ માટે તમે ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં ખરીદી કરો અને એલ્યુમિનિયમમાં 248નો ટાર્ગેટ, 241નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ખરીદી કરીને ચાલો. તો આ સલાહ અહીંયા આગળથી મેટલ્સ માટે બનતી દેખાઈ રહી છે. હવે આપણે ક્રૂડની જો વાત કરી લઈએ તો આજે ક્રૂડમાં પણ દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો છે. પણ ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે ક્રૂડમાં 5% જેટલો ઉછાળો આવ્યો હતો. અને આપણે સાથે જ ખાસ નોંધ લેવી રહી કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ જે છે એ તીવ્ર બન્યા બાદ ગયા સપ્તાહે આપણને આ ખાસી એવી તેજી આવતી દેખાઈ હતી અને ત્યાંથી ઉપલા સ્તરેથી કિંમતોની અંદર આજે આપણને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. તો બ્રેન્ડની અત્યારે આપણે વાત કરીએ તો 74.68 ઉપર 0.65%નો ઘટાડો છે. નાઇમેક્સ 70.75 પર અને જો એમસીએક્સ ક્રૂડની આપણે વાત કરીએ તો 5,980 ઉપર અહીંયા આગળથી કારોબાર થતા દેખાઈ રહ્યા છે. તો 0.5% જેવો ઘટાડો આપણે અત્યારે એમસીએક્સ ક્રૂડમાં જોઈ શકીએ છીએ. રવિજી, ક્રૂડને માટે હવે કેવી રણનીતિ બનાવવી જોઈએ? કારણ કે હવે ઓપેકની મીટિંગ પણ નજીક છે અને જે રીતે આપણે આ યુક્રેન અને રશિયાનું યુદ્ધ છે એને વધારે વણસતું જોઈ રહ્યા છે, એની ઇમ્પેક્ટ ક્યાં સુધી રહેશે, કેટલી રહેશે અને આગળ હવે આપણે કઈ રીતના મૂવ આવતા જોઈ શકીએ? જરૂરથી હાલમાં જે રશિયા યુક્રેન વચ્ચે આમ અત્યારે છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનથી થોડી શાંતિ છે, કઈ ન્યૂઝ મેજર નીકળી ન થયા. ડેફિનેટલી ગત સપ્તાહનો જે ઉછાળો છે આ ફિયરના હિસાબે ઇન્ટેન્સિફાઈ થવાના હિસાબે અને સાથે સાથે આગળ બિયોન્ડ બાઉન્ડ્રી જવાની પણ થોડી માર્કેટને ડર લાગી ગયો અને એના હિસાબે થોડું વધારે પડતું ત્યાં કારોબાર થયો. હાલાકી આજની જે વીકનેસ છે એમાં એક રીઝન ઓર છે, જે મીન્સ કે નવા એમના ટ્રેઝરી સેક્રેટરી છે યુએસના, જે જાન્યુઆરીથી પ્રેસિડેન્ટ જ્યારે ટ્રમ્પ રિઝ્યુમ કરશે ત્યારબાદ કારોબાર સંભાળશે. તો એમનું પણ અત્યાર સુધી જે હિસ્ટ્રી રહી છે એ પણ મીન્સ કે ક્રૂડના હાયર પ્રોડક્શન માટે ઓલવેઝ એમની પોલિસીમાં યુએસને એમને સલાહ આપી છે, કારણ કે
આ ફર્સ્ટ ટાઈમ નથી. બરાક ઓબામા, ક્લિન્ટન આ બધાના ટાઈમમાં એમના સપોર્ટર હતા અને ફર્સ્ટ વાર આ એવું થયું છે કે ત્યાં એમને જે સ્કોર બેસન છે એ જો વધારે ક્રૂડ પ્રોડક્શનનું પહેલેથી પોલિસીમાં એ લોકોએ ત્યાં પ્રેફરન્સ આપ્યું છે. મારા હિસાબે આને થોડું વીકનેસનું ફેક્ટર ગણવું જોઈએ અને જ્યાં સુધી કોઈ મેજર ડેવલપમેન્ટ હવે નવું નથી આવતું રશિયા યુક્રેન વચ્ચે ત્યાં સુધી થોડું વીકનેસ માટે કારોબાર કરવો જોઈએ. જ્યાં તમે ઓપ્શનની ચેન યુઝ કરી શકો છો, જેમાં 6000નો જે પુટ ઓપ્શન છે જે ડિસેમ્બરનો એ 270 આસપાસ 200ના સ્ટોપ લોસે ખરીદી કરો અને ઉપરની બાજુ 380 થી 400 સુધીના ટાર્ગેટ આ પુટ ઓપ્શનમાં બનતા જોવા મળી શકે છે. ઓકે, તો ક્રૂડ માટે અત્યારે ઓપ્શન સ્ટ્રેટેજીથી કામ કરવાની સલાહ છે. 6000નો પુટ ઓપ્શન ડિસેમ્બરનો છે એને ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા કરતી ક્રૂડની અંદર બનતી દેખાઈ રહી છે. તો આપણે ક્રૂડમાં કેવી સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે એની અહીંયા કરતી ખાસ વાત કરી છે. હવે આપણે આગળ વધીએ અને નેચરલ ગેસની વાત કરી લઈએ. તો નેચરલ ગેસની અંદર ખૂબ સારી મજબૂતી આપણને દેખાઈ રહી છે. નેચરલ ગેસના કારોબારની ઉપર જો આપણે નજર કરી લઈએ તો આજના દિવસે લગભગ 5.5 થી 6% મજબૂતી સાથેનો કારોબાર આપણને દેખાઈ રહ્યો છે. 282 સુધીના સ્તર અહીંયા આગળથી દેખાઈ રહ્યા છે. ડિસેમ્બર કોન્ટ્રાક્ટની વાત કરીએ તો ત્યાં 294ના સ્તર દેખાઈ રહ્યા છે. રવિજી, નેચરલ ગેસમાં ઘણી સારી તેજી છે. તો આ વિન્ટર સિઝન આવવાનો એક તેજી આવતી દેખાઈ રહી છે. કઈ રીતે જોવું જોઈએ અને કઈ રીતે અહીંયા આગળ ટ્રેડ લેવા જોઈએ? ઝડપથી વિન્ટર ડિમાન્ડની તેજી છે. ઇન્વેન્ટરીમાં કંઈ ખાસ ચેન્જ નહોતા આવે એના હિસાબે મીન્સ લાસ્ટ ટ્રેડિંગ સેશન ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં એક માર્જિનલ પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું હતું. એ પ્રોફિટ બુકિંગથી ફરીથી જે વીકેન્ડના રિપોર્ટ આવ્યો અને જે કુલ વેધરની એક્સપેક્ટેશન્સ છે તો અત્યારે હવે હજી પણ આપણે 2 અઠવાડિયા યુએસના વેધર રિપોર્ટને ઇન્વેન્ટરી કરતાં વધારે પ્રેફરન્સ આપવું જોઈએ, કારણ કે આ ટ્રાન્ઝિશન ફેઝમાં છે. જો આ રીતે એની વિન્ટર રહેશે તો મારા હિસાબે ડિમાન્ડ પણ સારી રહેશે. જો એમાં કોઈ ચેન્જ આવે છે એમના કમેન્ટ્સમાં તો મારા હિસાબે પ્રોફિટ બુકિંગ પણ થશે. તો વીકેન્ડના થોડી પોર્શન ઓછી રાખવી જોઈએ અને ડ્યુરિંગ ધ વીક આખું વીક જે છે એ લાસ્ટ વેધર રિપોર્ટ ઉપર માર્કેટ રિએક્ટ કરતું દેખાશે. આજે એક સારું ગેપ અપ 60%નું ગેપ અપ છે. તો ચેસ કરવું થોડું રિસ્ક રિવોર્ડ વાઇઝ અનફેવરેબલ છે. ત્યાં ઓપ્શન ચેનનો યુઝ કરો અને બહુ સારા રિસ્ક રિવોર્ડ ઓપ્શન ચેનમાં બની રહ્યા છે. જેમાં તમે નેચરલ ગેસ છે એના ડિસેમ્બર વાયદાનો જે કોલ છે આઈ થિંક 290નો એ 26 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે અને ખરીદી કરો અને એની સામે 320ની સ્ટ્રાઇકનો જે કોલ ઓપ્શન છે એ 16 રૂપિયા આસપાસ છે અને વેચો. એટલે તમારા મેક્સિમમ જે લોસ છે 10 પોઈન્ટનું થશે. જો નેચરલ ગેસ 320 કેના ઉપર આવતા મહિનામાં ટ્રેડ થાય છે તો આઈ થિંક તમારો મેક્સિમમ પ્રોફિટનો 20 રૂપિયાનો ચાન્સ છે. એટલે 10 રૂપિયાના રિસ્ક સામે 20 રૂપિયાનો રિવોર્ડ છે. તો મારા હિસાબે કોલ સ્પ્રેડ સ્ટ્રેટેજીથી ત્યાં કારોબાર કરવો જોઈએ. ઓકે, નેચરલ ગેસની અંદર કોલ સ્પ્રેડ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરો. તમારે ડિસેમ્બરનો 290નો જે કોલ છે એને અહીં આગળથી ખરીદવાનો છે અને 320નો કોલ ઓપ્શન જે છે એને વેચવાનો છે. તો આ રીતે અહીં આગળથી તમારે નેચરલ ગેસની અંદર કારોબાર કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો આપણે તમામ નોન એગ્રી કોમોડિટીઝની અહીં આગળથી ચર્ચા કરી અને હવે જો આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર પણ નજર કરી લઈએ, મોટાભાગની એગ્રી કોમોડિટીઝની અંદર આજે આપણને દબાણ સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. આપણે ખાસ મસાલા પેકની અંદર નજર કરી લઈએ તો મસાલા પેકમાં આપણે એક ધાણામાં ફ્લેટિશ મોમેન્ટમ છે. બાકી જીરા અને હળદરની અંદર આપણે દબાણ સાથેનો જ કારોબાર જોઈ શકીએ છીએ. અડધા ટકાનું દબાણ અહીં આગળથી બનતું લગભગ આપણને દેખાઈ રહ્યું છે. ગુવાર પેકમાં પણ 1.5 થી 0.5% દબાણ બનતું દેખાઈ રહ્યું છે અને કોકુડમાં પણ દબાણ સાથેનો જ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. રવિજી, મસાલા પેકથી અહીંયા આગળથી શરૂઆત કરીએ. એક દબાણ તરફી કારોબાર સાથે જ આજે આપણે શરૂઆત થતા જોઈ રહ્યા છે. કઈ રીતની સલાહ રહેશે મસાલા પેકમાંથી આપની? ઝડપથી થોડું ઇલેક્શન આઉટકમ મીન્સ કે જે સેન્ટરમાં ગવર્મેન્ટ છે એમના ફેવરમાં આવું તો એના હિસાબે થોડું જે વચ્ચે એવો હાવભાવ હતો કે એગ્રીમાં જે ગવર્મેન્ટ છે એમનું બજેટરી સપોર્ટ વધારી અને વધારે પડતું પ્રોક્યોરમેન્ટ ગવર્મેન્ટ કરશે. હાલાકી જે રિઝલ્ટ આવે છે તો જે પોપ્યુલિસ્ટ મેઝર્સ છે એની ઓછી જરૂર પડશે એવું માર્કેટ માની રહ્યું છે, કારણ કે પર્ટિક્યુલર જે બીજેપીની સીટ્સ છે આધારિત અને એમાં પણ મહારાષ્ટ્ર એક એગ્રી ઇકોનોમી સ્ટેટ છે અને ત્યાં પણ મીન્સ કે ફેવરેબલ રિઝલ્ટ આવું અને એટલી ડિફિકલ્ટીમાં આઈ થિંક એના હિસાબે થોડું માર્કેટ ઓછા પોપ્યુલિસ્ટ મેઝરની રાહ જોઈ રહ્યું છે. હાલાકી આ એક સ્પેક્યુલેશન છે. મને ફંડામેન્ટલી એવું લાગી રહ્યું છે કે અત્યારે સ્ટિક ફંડામેન્ટલ સાથે રહેવું જોઈએ. પર્ટિક્યુલર સ્પાઇસીસ પેકમાં હળદરના ફંડામેન્ટલ થોડા વીક છે. તો આઈ થિંક 14,400 આસપાસ ત્યાં વેચીને વેપાર કરો, સ્ટોપ લોસ રાખો. 14,580 ડાઉનસાઇડ જે ટાર્ગેટ છે
એ 14,000 સુધીના બની શકે છે. તો આઈ થિંક અહીંયા ક્લિયરલી વેચીને વેપાર કરવો જોઈએ અને ધાનામાં આ વોલ્ટાલિટી જો મળે છે, આઈ થિંક અહીંયા એક ખરીદીનો ટ્રેડ લેવો જોઈએ. 7820 આસપાસ ધાનામાં ખરીદી કરો. સ્ટોપ લોસ 7700 અને ઉપરની બાજુ 7980 થી 8040 સુધીનો ટાર્ગેટ ધાનામાં બનતા જોવા મળી શકે છે. તો હળદરમાં સેલ કરવાની સલાહ છે અને ધાણાની અંદર ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. રવિજી, આ ઉપરાંત અન્ય કઈ કોમોડિટીઝમાં આપની કઈ રીતની એગ્રી કોમોડિટીઝમાંથી સલાહ રહેશે? અને એક પામ ઓઇલની પણ આપણે વાત કરી લઈશું, કારણ કે પામ ઓઇલમાં લગભગ 3 અઠવાડિયાના નીચલા સ્તરે કારોબાર પહોંચતો દેખાયો છે. 8% જેટલી કિંમતો પામ ઓઇલની ઘટતી દેખાય છે. તો કઈ રીતની અહીંયા આગળ આપની વ્યૂ રહેશે? જ્યારે પામ ઓઇલમાં એક્ઝેગરેશન હતું, આઈ થિંક કે ડિમાન્ડથી વધારે પ્રાઇસીસ છે એ લાસ્ટ મહિને વધી ગયા હતા અને ઘણા બધા હાયર લેવલે ઓલવેઝ એ પ્રોબ્લેમ હોતો હશે. ઇન્ડિયાની પણ ફેસ્ટિવિટી કમ્પ્લીટ થઈ ચૂકી છે. ગ્લોબલ ફેસ્ટિવિટીની જે ડિમાન્ડ છે સ્ટોકિસ્ટની પર્ટિક્યુલર યુરો સાઇડથી એ પણ કમ્પ્લીટ થઈ ચૂકી હતી અને સાથે સાથે જોઈએ તો ચાઇના છે એને ઓલરેડી બહુ મોટો સ્ટોક જ્યારે પ્રાઇસીસ નીચે હતા, ચાઇનાનો સ્ટોક એમ્પલ છે. તો આઈ થિંક એના હિસાબે થોડું ડિમાન્ડ ઘટવાનું એક આઉટલુકના હિસાબે પામમાં ઘટાડો છે. આઈ થિંક આ ગ્લોબલ ઇન્ફ્લેશન માટે સારું ફેક્ટર છે, કારણ કે પામ ઓઇલ અને સુગર અને સાથે જે અમુક અનાજના હિસાબે ગ્લોબલી ફૂડ ઇન્ફ્લેશન ઘણું વધ્યું છે. ફૂડ ઇન્ફ્લેશનને ટેપ કરવા માટે પ્રયાસ થઈ રહ્યા છે, એ આગળ જતા કારગર સાબિત થઈ રહ્યા છે. તો આ એક થોડું ઇસ્યુ છે. હાલાકી આપણી પાસે જે સ્ટોક છે પૂરો છે 8%ના કરેક્શન બાદ હજી પણ થોડું કરેક્શન આવે તો આપણે જે અપકમિંગ મેરેજ સિઝન છે એની ડિમાન્ડને કેટર કરવા માટે આપણી પાસે એક સફિશિયન્ટ સ્ટોક છે. મોટી ડિમાન્ડ ઇન્ડિયામાંથી હવે આવવાની નથી, કારણ કે હવે જે પણ છે બાયોફ્યુલ ડિમાન્ડ અને એના અંતર્ગત જે ડિમાન્ડ રહેશે એ રહેશે. અધરવાઇઝ ઇન્ડિયા પાસે પણ એક સારો સફિશિયન્ટ સ્ટોક છે. આપણે થોડું ડ્યુટીના હિસાબે કોસ્ટલી થઈ ગયું છે પામ ઓઇલ, પરંતુ ઓલ ઓવર એવું લાગી રહ્યું છે કે આ લેવલથી હવે અહીંયાથી વધવાના ચાન્સીસ એટલીસ્ટ પામ ઓઇલમાં નથી દેખાઈ રહ્યા, કારણ કે સપ્લાય ચેન રિસ્ટોર થઈ ચૂકી છે. આજની રિકમેન્ડેશન્સની વાત કરીએ તો રિકમેન્ડેશન્સમાં મારા હિસાબે કપાસમાં થોડું ફોકસ કરવું જોઈએ. 1525 બાય કરો, 1510 નો સ્ટોપ લોસ અને 1560 સુધીનો ટાર્ગેટ 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં આવી શકે છે. ઓકે, તો કપાસમાં ખરીદીની સલાહ 1560ના ટાર્ગેટ 2 થી 3 દિવસની અંદર જોવા મળી શકે છે. તો અહીંયા આગળ ખરીદી કરીને ચાલો. અને ત્યારે જ રવિજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા. તમામ એગ્રી નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. પણ હાલ મને આપશો રજા, પરંતુ આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. તો આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.